મારું નામ હરેશકુમાર લક્ષ્મીશંકર તેરૈયા. હું 1978માં ગ્રેજ્યુએશન અર્થે મોરબી અહીંયા અભ્યાસ માટે આવેલો અને તારીખ 11/8/79ના રોજ જે ભયાનક ઘટના બની અને અમે દફતરી શેરીમાં હીરા ભવનની બાજુમાં ફેમિલી સાથે રહેતા હતા. એ વખતના જ્યારે એકદમ પાણીનો પ્રવાહ વધતા થોડી સમય સૂચકતા દાખવી અને આજુબાજુના બધા પરિવારો ભેગા સાંકળ બની અને હીરા ભવન સાથે ઘસી જઈ અને ત્યાં અમે 3જા માળે બધા શિફ્ટ થઈ ગયેલા. અને અમે એ શેરીઓમાં જે પાણીનો પ્રવાહ કમર સુધીથી ઉપરનો જે પ્રવાહ પાસ થતો જોયો અને એમાં કેટલાય નજીકના માણસો તણાયેલા જોયા. એ ભયાનક દ્રશ્ય આજ સુધી અમે ભૂલી શકતા નથી. શ્રાવણ મહિનો હતો, બોરચોથ હતી, અમુક તો આવ્યા હતા હાતમ કરવા દીકરીઓ કે બધા અને ભાણે જાય. અને એ ટાઈમે પાણી એટલે કે આ તો હાતમનું તો ખાલી કહેવાનું જ રહ્યું હાતમ હતી. હાતમ તો કેવી છે ને કોઈને ખબર નહોતી. અને વરસાદ પછી કે ડેમ તૂટ્યો કહે. અને ડેમ તૂટે એટલે અમારે અહીં પાણી આવવાની કોઈ શક્યતા, પાણી આવે એટલું તો અહીંયા ઓછું આવે, પણ કે ડેમ તૂટ્યો કોઈને ખબર નથી કે ડેમ તૂટ્યો એમ. તે પછી બધાને ખબર પડી કે ડેમ આટો કે સવારે જોવો બધા કે ડેમ તૂટ્યો. ડેમ એટલે એ જોવો ગયા પાણી અમારે 10 થી 12 ફૂટ પાણી અમારે આ જગ્યા ઉપર હતું. અમારે ખુદને અમારી અગાસી હતી, અગાસી ઉપર 3 ગાયો હતી. એ ત્રણ ગાયોને તો પછી ઉતારી લીધી. તે પછી અમારે કુટુંબના અમારે ભાઈઓ થાય અહીંયા કરે અમારી બાજુમાં જઈએ એ બધે ઓફિસમાં જવાનું કારણ એક જ પેલો વરસાદ ચાલુ હતો એટલે એમ તો છોકરાઓ નાના હતા પલરે નહીં એટલે એ હિસાબે ઓફિસની અંદર જઈએ એ લોકો બધા. અને અમે બધા અમારા કુટુંબના બધા હતા, બધા લોકોનો 3 છોકરી અમારા બધાના ઘરના હતા ને એ પરિવાર આખું ઓફિસની અંદર જ હતું પછી એનું પરિવાર. એટલે અહીંયા કરી બધા રહ્યા. અને પછી અમે મંદિરે જ હતું, અમારી મંદિર ઉપર અમે સાંભળતા હતા કે ભાઈ આ રીતનું અહીંયા કરે અવાજ આવે છે આ. પછી હવે ત્યાં અંદર કોઈ જઈએ કે કોઈ પાછળ સીડી હતી એના ઉપર ચડી શકાત એવું હતું, માળ્યું હતું. પણ હવે છોકરા જાજા હતા અને જણ તો 2 જ હતા, એક અમારી બાપા અને એક એમના દીકરા હતા 2. હવે એને હિસાબે બીડે પણ ટેબલ પાણીથી તરી ગયું ને એટલે પલટી મારી ગયું. એટલે એને હિસાબે જોઈએ કે નહીં. અને આ રીતે 11 માણસો આ રીતે બન્યું. પછી તો માણસો એટલા અમુક જોતા હતા, ઢોરા, કોઈ ગાયું, ભેંસું, બકરા ત્રણે જાય. કોઈ અમને અમુકને જોયું ઘર વખર્યું ત્રણે જાય. આપણે જોઈને આપણને ઓલું થાય કે ઓલાનું આ વસ્તુ જાય છે કીધું આ રીતે. પછી અમુક નથી કહેતા માણસો એવા હોય એ માણે પછી એનો લાભ લઈ લીધો હોય એમ.